માર લેવા એ મો ખોડી ગયો તે મુંડો પડે નહીં તે આપણે પાવડર જો ભેરી નાખો આવડી આખી લાઈન ને ઉજી નહીં આ રાબ સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશો કે આપણો વિડીયો જોતા બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું. તો મિત્રો આપણે આ વિડીયો રહીને આપણે આઈફોનમાં શૂટ કરી રહ્યા છીએ. આ તમને વિશ્વાસ નહીં મિત્રો, આપણે પાસે છે ને આઈફોન લઈ લીધો ભાઈ માઈગો ભાઈબંધનો. આપણે છે ને એમાં આઈફોનમાં આપણે વિડીયો શૂટ કરીને આજે છે ને આપણે વાવણી કરવાની છે. તો મિત્રો આપણી દવા બધી ભેરવાઈ ગઈ છે. બીમાં છાંટવાને કીધું, બીમાં છાંટી દઈએ એટલે મુંડો પડે નહીં તેવા આપણે પાવડર જો ભેરવી નાખો. હવે આને આપણે આકડી ભેરવી નાખશું આમાં બીમાં. ભાઈ બધી બી બનવા માંડી ફાડા, કેમ કે ફાડનું હોય ને ભાઈ તો ઓરિંડા પડવાનું ચાન્સ રહી. જો આ બી અમાર મહેશભાઈ બી ખાલી કરે છે. સેલું બાસ કહું હતું ને મારા ભાણુભા જઈ લ્યો. એ ફાડા આમાં કરો, બી આમાં કરો. સીડ્યો એ તો બીના ડુંગર ઉપર રાયકા પહાડ, આ માંડવી બીના પહાડ. એ મો ખોડી ગયો. ટક્કાને મજા આવી ગઈ આજ. રે ટકુ રે દાદા ઉડાડમાં બી વાવણી કરવા આવે ને તું અહીંયા. મિત્રો આપણે દવા ફેરવાનું ચાલુ કરી દીધું છે. જો આવી રીતના દવા ફેરવાની હોય જેથી કરીને ને મુંડા ના પડે. મહેશભાઈ મોટા મોટી દવા મહેશભાઈ મુંડા નહીં પડે. એક બેગ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. પેલા લાલ લાલ હતા, હવે બ્લુ કલરના થઈ ગયા. બ્લુ કલરની દવા ફેરવી આપણે મુંડાની. મિત્રો બીના જો બાસકા ભરવાનું ચાલુ થઈ ગયું છે, જેથી કરીને આપણે બી ખેતરમાં પુગાડવા હલમાં પડે. જો બાસકા ભરવાનું ચાલુ છે, સંગીતા મહેશ ભરે. મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે વાવવા માટે. ધનાભાઈ આવ્યા લાંબેથી, સ્પેશિયલ મગાવ્યા. ભાડે આવ્યો કે આજે આપણે ટ્રેક્ટર હાલી હાલીને આપણા પગનો તો હા પૂરો થઈ જવાનો છે. સાંજે ખાધા વગર હોઈ રહેવાના છે, કેમ કે 30 વીઘામાં ખેતર ટ્રેક્ટરના વાહન હાલવું ભાઈ હલબી વાત ના ભાઈ, બહુ અઘરું છે. આજે આપણું તો પૂરું જ છે, મને ખબર જ છે. જોના ટ્રેક્ટરના વાહન હાલ્યું જ રહેવાનું.
પાછું જાય ત્યાં આ બધા ઉપાડવાના અમાર ભરાઈ જાય તો ધૂળ. આજ આપણું કામ લેવાઈ ગયું ભાઈ. અટાણા ભૂખ લાગવા માંડી મને ને. તો મિત્રો વાવણી કરતા કરતા અમારા ધનાભાઈએ કામ અમારું ગાંઠનું વધારી દીધું ભાઈ. જોઈ લ્યો આ દંડો એને આવ્યો હુજ્યો નહીં. જો આવડી આખી લાઈન એને હુજી નહીં. આ રાત બેહાર દીધી દાંત તો ઓઈની નો નહીં તોડી નાખ્યો ગોખો કરી નાખ્યો. ધનાભાઈ નું આવું ને આવું હોય ભાઈ. મારું કામ વધાર્યું આજ છે ભાઈ ટ્રેક્ટર વાળા જેને અમારું કામ વધાર્યું હજી આ ભાઈ મિત્રો આવી ભીડમાં ધનાભાઈ છે ને અમારો એક આખો દી ખોટી કરીએ જોઈએ. દંડો તોડી નાખ્યો નહીં કેમ કે ભાઈ એમાં આખો દી જાય. આખી લાઈન ગોઠવી પડે, નાલી કરવી પડે, પછી દંડો બદલાવવો પડે, પછી એમાં હાંધા મારવા પડે, પછી દાટવી પડે ભાઈ. ત્યાં એટલામાં અમારે માંડવી આમ જા બેકાર. તને આપણું કામ વધાર્યું લાઈન તોડી નાખી. મહેશભાઈ જો ટેન્શન આવી ગયો. એક આખા દીનું કામ વધાર્યું નહીં. હા કાઢી લાઈન એ તો ઈદ કરવાનું થાય. કાપી હાંધો મારી થાય આખો દંડો બદલાવ નાખ. તો મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને અમે આવી ગયા છે જમવા માટે. ભૂખ લાગી ગઈ. અમારા મહેશભાઈ હાથ પગ ધોઈ અહીંયા દવાવાળા. તો આપણે હાથ પગ ધોઈ નાખી અને પછી જમવા બેસી જાય. શ્રીખંડ પૂરી ખાવા યાર. આવા ગરમી મોસમમાં શ્રીખંડ પૂરી જડી જાય મજા જ આવી જાય. ગમે બીજાને પૈસા હોય એટલે મજા જ આવે ને. હાલ આપણે હાથ પગ ધોઈ નાખી ગયા ખાવા પૂગી જાય ને કઈ વધવા નહીં દે. ધનાભાઈ બે ગયા બધા વડલાના સાંઈએ જમવા માટે મહેશભાઈ જો. હવે આપણે જમવા બેસી જઈએ. આ બોલું થઈ ગયું કોઈ બરક તો નથી. એકલો એકલો ખાવા માંડ્યું. તો મિત્રો જો વાવણીનું જમવાનું આવી ગયું. શ્રીખંડ, બટેકાનું શાક, મરચા, પૂરી, ભજીયા. હવે આપણે ખાઈ લઈએ. મસ્ત. તો મિત્રો ભજીયા ને શ્રીખંડ ને પૂરી ખાઈ ખાઈને આપણે ફાંદો હે ને ફૂલી ગયો. હાવ ટાઈટ થઈ ગયું પેટ. હાવ તો જ્યાં છે ને આપણે જરાવા હારું થઈને આમાં હાલવા જઈએ જો આ બાજુ. કેમ કે હાવ ખાઈ ખાઈને પેટ હે ને ટાઈટ થઈ ગયો. હાવ જ્યાં હાલીને તો ભાઈ જગા થઈ જાય. બસ થોડી વાર પોરો બોરો ખાઈ લઈ. કેમ કે તડકો આજ બહુ છે. કાલે વરસાદ બેઠો તો તડકો બહુ છે આજ. ભજીયા ને ખવડાવી પૂરીઓ ને હાવ હા કરી નાખ્યા. તો મિત્રો ખાઈ પીને આપણે સાંયો ગોતી લીધો. બદામનો જઈ લ્યો સાંયો મસ્તીનો. વાતાવરણ મસ્તીનો. હજાર ચોખ્ખું થઈ ગયું. હાવ ટેસ્ટી વાતાવરણ થઈ ગયું. હાવ એકદમ ચોખ્ખું. કેમ આ કેમ હે વાદરા. તો આપણે જે બરોબર ખાઈ લઈએ. નીંદર બીંદર એકાદી ઠપકાર લઈએ. પાછું જવું જોઈએ ટ્રેક્ટરને વાહ હાલવા. આ ખાધું હોય તો એને જરી જાય ભાઈ. એકવાર ટ્રેક્ટરને વાહ અહીંથી આમ ને આમ ત્યાં. મામા જો અમને મદદ કરવા આવી ગયા. જો બી ન ખાવા અત્યારે છે ને રૂંઢા ટાટો પડતી ને એટલે આવ્યા. તડકા તમને કીધું ને આવ્યા નહીં. જઈ લે કતરાય છે. ઘણા રખડે રાજી નતો એક ગુટકી લ્યો. બે માણસ આવા દીધા. માતાજી શાંતિ આપજે. કોણના કે કાનાને હાથ જોડે. હાથ મારાથી મારા હાથ જોડજે બાબા. ભગવાન કરે ને તમારે 1000 મણ માંડવી. ઓહો ભાઈ ભાઈ આવા ભાણે જેવું તમે ક્યાંથી ગોત્યા ખબર ના પડે તમને. આવો મારો ભાણે જ ને આવો. હા મૈયા આ વિડીયો મોકલતા વિડીયો તો જાય. તો હેલો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 4 ને આપણે 4 વાગે વિડીયો ચાલુ કરેલો છે ભાઈ. બપોરે મેં વિડીયો હાર માટે ચાલુ ના કર્યો કેમ કે બપોરે તમે બધા સૂતા હોય ને ભાઈ. મને એમ થયું તમને ક્યાં કોઈને ડિસ્ટર્બ કરવા છે. એટલે આપણે અત્યારે 4 વાગે વિડીયો ચાલુ કરી ને આપણે જો વાવણી પણ ચાલુ કરી દીધી પાછી આપણે. એટલે હવે ખાલી એટલું જ વાવવાનું રહ્યું. 2-3 ઉથલ. બપોરે યાર તમે બધા સૂતા હોય મને એમ થયું કે બધા સૂતા હોય ક્યાં ડિસ્ટર્બ કરવા વગર નીંદર બગાડી ને ભાઈ તમારી. એટલે આજે મિત્રો છે ને વાતાવરણ હાવ ચોખ્ખું છે. જોઈ લો બધા ઉર્જા દેખાય ને એક ઉર્જા ના દેખાતા હોય. દરિયો પણ જો અત્યારે દેખાય છે. તો મિત્રો હવે આપણે વાવણી છે ને થાવા જ આવી છે. જો ખાલી એટલા જ છા રહ્યા છે બાકી વાવવાના 2-4 ઉથલ ભરવાની છે. આનો ભાઈ ઠાકી ને બી આપણું ઘટી ગયું.
કઈટું ને આપણું પૂરું થઈ ગયું ભાઈ રખડી રખડી જતા ખરી 30 વીઘામાં વાહે રખડી 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 રખડીને થાકી રહ્યા ટ્રેક્ટરને વાહે તમારા ભાઈ ટ્રેક્ટર હાકી હાકીને ભૂકા કાઢી રાખ્યા કેમ કે આ ટાઢો બોર થઈ ગયો ને એટલે ભૂકા કાઢી નાખ્યો જો આપણે 30 વીઘા ખેતર છે 30 વીઘા ખેતરમાંથી કેટલી માંડવી થાય ને એ તમે બધા કમેન્ટ કરી દેજો કે એટલા મણ માંડવી થાય જો અહીંથી ખેતર છે તમે તો જોઈ જો છે આગળ ખેતરમાં જોઈ લો આ બધું ખેતર છે આપણું આ બધું સેટ એટલું સેટ દેખાય ને આતરી ન્યા લગન છે તો બધું થઈને 30 વીઘા ખેતર થાય તો 30 વીઘામાંથી કેટલા મણ માંડવી થાય ને એ બધા કમેન્ટ કરી નાખજો તો કેટલી આપણે પૈસા નોટો 56 છે 500 વાળી એ બધા કમેન્ટ કરી દેજો ભાઈ શું કરો છો ભાઈ હીરા વીણે હીરા દેખો હીરા વીણે હીરા તમે પાછું ચાલે અમારા હીરા છે જા આ છે અમારું કાસું હોનું આનાથી સમજો હોનું બધું જા હુનું કાશું હુનું દેખો જ્યાં ટૂંકા ટૂંકા છે એટલે મૈડાઓને માથાકૂટ નહીં એટલે રેવેશ આવવા દે દરેક રોવાતું જાય જવા મહેશભાઈ ઉષા સાથ કરે બસ 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 આપણો ટ્રેક્ટર રીમિત જાય છે હેઠા માર મારવા માટે ને આપણે ટ્રેક્ટરમાં ઘસડી ગયા ભાઈ હવાનો અટાણ વારો જેડ્યો ઘર બેહવાનો ટ્રેક્ટરમાં ને આમ જઈને મિત્રો વાદળા ઘરાણા આવે પાછા વરસાદના દરિયામાં એમાં ટ્રેક્ટર જે રીમિત જાય રીમિત હેઠામાં એક મારવાની હે બાકી વાવણી સમાપ્ત આપણે હે ને મોજ જડી મોજ ઝીંગ 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 ઢીંગ 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 અમારો ટ્રેક્ટર છે ખાલી ગામમાં હાલે મુંજાઈ કેમ કે આગળ હું બેસી ગયો ને એટલે ત્યારે આપણા વજનમાં ફેર પડે ભાઈ ગમે એ વસ્તુ તો મિત્રો આપણા ખેતરનું શ્રી ગણેશ થઈ ગયું છે કેમ કે આખી માંડવી વવાઈ ગઈ છે ક્યાંય હવે વાવવાનું બાકી નથી જોઈ લે આખી માં જોઈ લે કારો કારો થઈ ગયો ને હાથી હાલી વવાઈ ગયું આખું સડી ગયો સડા સડા માલ લેવા ના છેડ્યો ના દાના હું પણ ને હેઠામાં સડાવે તે ટ્રેક્ટર આવડી ડીર કાપ નાખી ના ધાનાભાઈ જે હતા ધાનાભાઈ તમારા ફોનમાં બ્લોગ શૂટ થાય છે પણ કટકા નાખ દેવા પડ્યા બાપા જો વાવવા માટે જો વડલો કાપી રહ્યા છે ચોમાસામાં યાર વૃક્ષ થોડા કપાય વૃક્ષ વાવો વરસાદ લાવો પણ આ તો મોરથી વૃક્ષ કાપવા માટે તો વરસાદ ક્યાંથી આવશે ભાઈ જો આવી ઓહો વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષ બગાડો દુકાળ લાવો ક્યાં મૈયા ભાઈ વૃક્ષ ભાઈ વરસાદ આવે મહેશ જયંતિ બાપા ગાપી જો વૈસીને લઈને ધાનાભાઈ ભાગી ગયા ફોન દઈ છોકરા ગમે રહ્યા આપણે એનો ફોનનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો તો ચાલો બધાને બતાવીએ હા કાંઈ નહીં રોકડું હાલો આવી ગયા તો મિત્રો આપણા ખેતરની વાવણી તો પૂરી થઈ ગઈ છે ને આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરી નાખીએ તો ભાઈ તો સારું રહે નહીં નકર વિડીયો લાંબો થઈ જાય ભાઈ ને જો વિડીયો કેવો લાગ્યો એ પ્રમાણે તમે કમેન્ટ કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં જો ચેનલમાં નવા આવ્યા હોય ને વિડીયો જોવા તો ભાઈ સબસ્ક્રાઇબ કરતા રહેજો ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં હારા માટે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી ને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ હારા માટે કમેન્ટ કરી ને પછી તમે આગળ વધજો ભાઈ
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ ડાયરાને.